ओम श्री हरि। हे भागवत स्वरूप भगवान, हे भागवत स्वरूप भगवान, आरती अति पावन पुराण की, आरती अति पावन पुराण की, आरती अति पावन पुराण की, आरती अति पावन पुराण की। धर्म भक्ति विज्ञान कान की, धर्म भक्ति विज्ञान खान की, आरती अति पावन पुराण की। धर्म भक्ति विज्ञान खान की, आरती अति पावन पुराण की। महापुराण भागवत निर्मल, सुखमुख विगलित निगम कल्प फल। महापुराण भागवत निर्मल, सुखमुख विगलित निगम कल्प फल। परमानंद सुधा रसमय फल, परमानंद सुधा रसमय फल। लीला रति रस निदान की, लीला रति रस निदान की, आरती अति पावन पुराण की। धर्म भक्ति विज्ञान खान की, धर्म भक्ति विज्ञान खान की। परमानंद सुधार समय फल, लीला रति रस रस निदान की। विषय विलास विमोह विनाशनी, विषय विलास विमोह विनाशनी। विमल विराग विवेक विनाशिनी। भागवत तत्व रहस्य प्रकाशिनी, भागवत तत्व रहस्य प्रकाशिनी। परम ज्योति परमात्मा विज्ञान की, परम ज्योति परमात्मा ज्ञान की। आरती अति पावन पुराण की, आरती अति पावन पुराण की। परमहंस मुनि मन उल्लासिनी, परमहंस मुनि मन उल्लासिनी। रसिक हृदय रस रास विलासिनी, रसिक हृदय रस रास विलासिनी। भक्ति मुक्ति रति
રતિની ભક્તિ મુક્તિ રતિ પ્રેમ સુદાસિની કથા અંકિંચન પ્રિય સુજાનકી કથા અંકિંચન પ્રિય સુજાનકી આરતી અતિ પાવન પુરાણ की धर्म भक्ति विज्ञान खान की आरती अति पावन पुराण की आरती अति पावन पुराण की शंख मध्य स्थितम तोयम भ्रामितम केशवोपरि अंगलग्नं मनुष्याणां ब्रह्महत्यां व्यपहति ओम यानि कानि च पापानि जन्मांतर कृतानि च तानि तानि प्रणश्यन्तु प्रदीक्षण पदे पदे नमः सर्वहितार्थाय जगत आधार है तवे साष्टांगो अयं प्रणामस्ते प्रयत्नेन मया कृतः अकाल मृत्युम हरणम सर्वव्याधि विनाशनम विष्णुम पादोदकम पित्वा पुनर्जन्म न विद्यते वाला भक्तो આપણે આરતીની દીપ જ્યોતિ હજી ચાલુ જ છે એમને પ્રાર્થના બે હાથ જોડીને કરો શુભમ કરોતિ કલ્યાણમ આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપ જ્યોતિ નમોસ્તુતે मंत्रो दीपं दर्शयामि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणी नमोस्तुते नाना सुगंधि पुष्पाणि यथा कलोत् भवानी च पुष्पांजलि मया दत्त गुरुहाण परमेश्वर अखंड मंडलाकारं व्याप्तं येन चराचरम् तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। વાલા ભક્તો, આજે આપણે આરતી દિવ્ય રીતે કરી
પોથી પધરામણી, પોથી યાત્રા, પોથી પૂજન, વ્યાસ પૂજન કર્યું. અને આવા વાતાવરણમાં પ્રભુ આપણી પાસે ભક્તિ કરાવે એવી પ્રાર્થના પ્રભુએ આપણી સાંભળી છે. અને આપણને પણ એટલો આનંદ છે કે આ અષાઢ મહિનો એની બીજ, એમાં ઘણી જગ્યાએ મેળાઓ પણ નથી થઈ શક્યા. માણસો પછી ક્યાંથી જઈ શકે, અને જઈ શકે એવું નહોતું. કેટલો બધો વરસાદ, અને અત્યારે પણ આ વરસાદમાં અને આ ભાગવતની કથાનો બસ આજે પ્રારંભ થઈ જાય એટલે પછી પ્રભુની કૃપા, પ્રભુની સાથે કનેક્ટ આપણે પણ બધા થઈ જઈએ. આપણા પરમ ભક્ત એ પણ જે કઈ સેવા જોઈતી હશે તે આપણે પહોંચાડશું, મળી જશે. પણ પોતે નથી આવી શકતા, કારણ કે કેવી રીતે આવે? ઘણા અટકાયત વિઘ્ન હોય છે. અને આ પ્રથમ પ્રારંભ આપણે આનું કથાનું શીર્ષક એવું રાખ્યું છે, ભાગવત અનુષ્ઠાન. એટલે એ પ્રભુની કૃપા થાય ત્યાં સુધી આપણે આ અનુષ્ઠાન ચાલુ રાખશું. પ્રભુએ આપણને ભાગવતીએ કહ્યું છે, અંદર બેસેલા છે, આપની અંદર છે. તો આપ પણ વહેલા આવી ગયા કે હાલો હવે કે ચાલુ કરો. તો ચાલુ કરવી, અને ચાલુ થઈ ગયું એટલે આપણે કનેક્ટ થઈ ગયા. અને પ્રારંભ નો દિવસ તો આપણે એટલા સુંદર મજાના શ્લોક અને વિસ્તારથી આપણે કરીએ. આરતી પણ બહુ સરસ પ્રભુએ કરાવી. આરતી પછી પ્રભુનું સ્મરણ કરવા અને શ્લોક, મંત્ર, એનાથી પ્રભુ રાજી થાય છે. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. અને બહુ સુંદર મજાનો શ્લોક ગુરુ એનું મહત્વ બતાવવા માટેનો કહેવામાં આવ્યો છે. જ્ઞાન મૂલમ ગુરુ મૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્યમ મોક્ષ મૂલમ ગુરુ કૃપા. કેટલું મજાનું કહ્યું છે, સરસ, કે ગુરુ મોક્ષ આપી દે છે, આપી શકે છે. ગુરુ જે કઈ બોલે શબ્દ
એ મંત્ર બની જાય છે. ગુરુ એના ચરણ એની પૂજા કરવાની હોય છે. અને ગુરુના દર્શન થઈ જાય તો જ્ઞાન પ્રાપ્ત થાય છે. આ ભાગવતજીના દર્શન થાય ને સન્મુખ આ પધારો ને પોથી પાસે. આ જેટલા અહીંયા 2 કે 4 કેટલા છો ભાઈ? તો એ લોકો સાક્ષાત આ દર્શન કર્યા ભાગવતના. આ ભાગવત એ આપણા બધાયના ગુરુ સમાન કહેવાય છે. અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિતં યેન જ્ઞાનાંજન શલાકયા ચક્ષુર્મિલિતં યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. આપણે બહુ સરસ અને સુંદર મજાનું આ મંગલાચરણ હવે આપણે કરવાનું આરતી પછી. અને મંગલાચરણ એ પણ આજે પછી આપણે પછીના દિવસોમાં આ અનુષ્ઠાન નિમિત્તે આપણે જ્યારે શરૂ કરીએ ત્યારે મંગલાચરણમાં અમે વક્તા કથા પહેલા મંગલાચરણ દરરોજ અમારા પ્રિય અથવા પ્રભુના પ્રિય એવા શ્લોકો અને સ્તોત્ર એવું બોલીએ છીએ દરરોજ. પણ આપણે થોડું કથામાં રિલેક્સેશન એટલે આપણે છુટકારો અને છૂટ આપી છે કે અમે જ મંત્ર બોલશું ઈના ઈ જ. તો આપને તો કોઈ સાંભળવા સિવાય શ્રવણ સિવાય કોઈ લાભ નહીં થાય. પણ આમાંથી ઘણા ભક્ત એવા છે કે એમને પણ લેસન કરી લખી અને આવ્યા હોય છે. આ જો બતાવો લખ્યું છે શ્લોક. તો હવે પછી ના પાર્ટમાં દિવસમાં અનુષ્ઠાન દરમિયાન અમે જાહેરાત કરીશું કે આ મંગલાચરણના હેડ નીચે એના ટાઈમની જે કાંઈ સૂચિ છે કાર્યસૂચિ એ દરમિયાન કોઈ પણ ભક્તને અહીંયા આવીને મંગલાચરણ નિમિત્તે કાંઈ ને કાંઈ બોલવાની છૂટ. ભલે પ્રભુનું નામ પણ બોલી શકાય, ગમે તે બોલી શકાય. પણ આજે આપણે મંગલાચરણ વિસ્તૃત કરવાનું છે અને પ્રભુ એમનું આહ્વાન કરવાનું છે. આપણે શ્રી ગોવર્ધન નાથ
हय्यम गोविंद प्रियम नित्यम श्री मधुरा दीपम सुखकरम श्री विठले समुदा श्री मद द्वारवतीश गोकुलपति श्री गोकुलेन्दु विभुम श्री मन मंथ मोहनम नटवरम श्री बालकृष्णं भजे श्रीमद वल्लभ विठलो गिरिधरम गोविन्दरायामिदं श्रीमद बालकृष्ण गोकुलपति नाथम रघुनाम तया एवं श्री यदुनायकम किल घनश्यामम ततद वंश जान कालिंदीन स्वगुरुम गिरिम गुरुविभुम श्रीयत प्रभु स्वः स्मरेत। वाला भक्तो આપણે મંગલાચરણમાં એટલું સુંદર મજાનું આપના પૈકી કોઈએ સૂચન કર્યું છે એટલે આપણે અને પ્રભુને બહુ પ્રિય છો આ મંગલાચરણના પાર્ટમાં આપણે એને આપણે આપી ફર્સ્ટ પ્રેફરન્સ એટલે આપણને બધાને આનંદ આપની ફરમાશે પૂરી સૌથી પહેલા કરી કહેવાય કારણ કે બહુ સિલેક્શન સારું છે ઉત્તમ છે આપનાથી ગવાય તો ગાવું मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया हार गया सावरिया मैं तो तुम संग
लगा के हार गया सावरिया, हार ગયા સાવરિયા. અને એવું થાય છે પ્રભુ આપની સાથે પ્રીત જોડીને, પ્રીતનો નાતો જોડીને એવું લાગે છે, એવું અમને અનુભવ થાય છે કે પ્રભુ આવું કેમ અમારી તરફ આપ કૃપા જલ્દી કેમ નથી કરતા? અને હવે તો ધીરજ પણ નથી રહેતી પ્રભુ. હે ભાગવત સ્વરૂપ ભગવાન, અમારાથી હવે ધીરજ નથી રહી શકે એમ. કારણ કે આ જીવન જિંદગી હવે આ ઘટપણ બધાને આવે જ, અને બધાને પછી ભક્તિ કરવાની ઈચ્છા થાય, પણ પ્રભુ કરાવે એટલી ભક્તિ કરવાની. અને પ્રેમથી ભક્તો પ્રભુને કહી શકે છે કે હે પ્રભુ, મેં તો હાર ગયા, આપसे પ્રીત કા નાતા જોડ કે. અને હવે એવું લાગે છે, क्यों झूठे से प्रीत लगाई, क्यों झूठे से प्रीत लगाई, क्यों छलिए को मीत बनाया, क्यों छलिए को मीत बनाया, क्यों झूठे से प्रीत लगाई, क्यों छलिए को मीत बनाया, क्यों आंधी में दीप जलाया, मैं तो तुम संग प्रीत लगा के हार गया सावरिया, हार ગયા સાવરિયા. મને પ્રભુ ખબર નહોતી કે આવું અંજામ આવશે. પ્રીત નાતો જોડવાથી આવો અંજામ આવશે. આપ કઈ જન્મ જ લેતા નથી મારું. હે પરમ કૃપાળુ, એવું લાગે છે. અને આ રિશ્તો જોડ્યા પેલા તો સપને में जो बाग लगाए, એવા એવા સપના જોયા હતા. એવું એવું ધાર્યું હતું કે આપની સાથે રિશ્તો જોડાવાથી આપ આવું આવું બધું કરી દેશો. એવા એવા સપના. અને સપના એ પણ થોડે ઘણા અંશે ઝાંખી તો કહેવાય જ. પ્રભુનું રટણ તો સાબિત થાય જ છે. સપને में जो बाग लगाए, नींद खुली तो वीराने थे, हम भी कितने दीवाने थे. સપનામાં એટલું સુંદર મજાનું સપનું પ્રભુ આપની સાથેના જોડાણ પછીનું કે આપ આવું કર્યું, આવું કર્યું, આવું કર્યું, આવું કરશો, આવું કરશો, આવું કરશો. અને પછી આંખ ખોલી, નીંદ ઉડી તો કાંઈ નહોતું. વિરાન બગીચા ક્યાં ખીલવાની વાત, પણ હાવ વિરાન
એવું હતું બધું. અને પછી એમ થયું કે હમ ભી કિતને દીવાને થે, હે પ્રભુ ना मिलती है बेरन अखियाँ, ना मिलती है बेरन अखियाँ, चैन न जाता दिल भी न रोता. જો પ્રભુ આપની સાથે આંખ મિલાવી ન હોત, રિશ્તો ન જોડ્યો હોત, તો અમારું દિલ અત્યારે જે તૂટી રહ્યું છે, દિલનો આનંદ જે અત્યારે લૂંટાઈ ગયો છે, એવું તો ન થાય. અને અમારું દિલ, હૃદય, મન એ અત્યારે રોવે છે. काश किसी से प्रीत न होती. એવું લાગે છે કે પ્રભુની હારે પ્રીત જો ન કરી હોત તો સારું હતું. મેં તો તુમ સંગ प्रीत लगा के हार गया सावरिया, हार गया सावरिया. વાલા ભક્તો, આ પ્રભુની સાથે વણછળ કહેવાય, મીઠી એવી તકરાર કહેવાય છે. વાસનાત વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રયમ સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે. પ્રભુનું સુંદર મજાનું સ્મરણ કરીએ. આપ પણ સાથે સાથે કરજો, નહીતર બે હાથ જોડી, અથવા અમે એવો નથી રાખતા અભિગમ કે આપ જોરથી તાલી ઉપાડો. અરે ધીમે ધીમે જ બોલવાનું, અવાજ પણ ધીમો. પછી તો આપણે વગર સ્પીકરે પ્રભુ જેમ જેમ આપણી બેટરી હૃદયની ચાર્જ કરશે ને, પ્રભુ જેમ જેમ આપણા હૃદય એમાં પધારશે ને, અને આપણને પ્રભુ આનંદ કરાવશે, અને એમ એમ આપણો આનંદ વધશે. અને વધશે પછી તો આપણે પ્રભુને આ સ્પીકરની જરૂર ન રહીએ, અને બોલ્યા કરીએ. તો આપ પણ સાથે બોલો, શ્રી રાધે કૃષ્ણ ગોવિંદ, શ્રી રાધે કૃષ્ણ ગોવિંદમ, ગોપાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદમ, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, નંદલાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, નંદલાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા, નંદલાલ રાધે માધવા, રાધે કૃષ્ણ ગોવિંદમ, ગોપાલ રાધે માધવા, ગોપાલ રાધે માધવા,
नंदलाल राधे माधवा। राधे को नाम अनमोल बोलो राधे राधे। राधे को नाम अनमोल बोलो राधे राधे। बोलो राधे राधे। राधे को नाम अनमोल बोलो राधे राधे। ब्रह्मा भी बोले राधे, विष्णु भी बोले राधे। ब्रह्मा भी बोले राधे, विष्णु भी बोले राधे। शंकर के डमरू से आवाज आवे राधे राधे। शंकर के डमरू से आवाज आवे राधे राधे। शंकर के डमरू से आवाज आवे राधे राधे। राधे को नाम अनमोल बोलो राधे राधे। राधे को नाम अनमोल बोलो राधे राधे। गैया भी बोले राधे, बछड़े भी बोले राधे। गैया भी बोले राधे, बछड़े भी बोले राधे। दूध की धार से आवाज आवे राधे राधे। दूध की धार से आवाज आवे राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। चंदा भी बोले राधे, सूरज भी बोले राधे। चंदा भी बोले राधे, सूरज भी बोले राधे। तारों के मंडल से आवाज आवे राधे राधे। तारों के मंडल से आवाज आवे राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। राधे का नाम अनमोल बोलो राधे राधे। राधे कृष्ण गोविंदम गोपाल राधे माधवा। गोपाल राधे माधवा, नंदलाल राधे माधवा। राधे कृष्ण गोविंदम गोपाल राधे माधवा। गोपाल राधे माधवा, नंदलाल राधे माधवा। राधे कृष्ण गोविंदम गोपाल राधे माधवा। वाला भक्तो, आ પરમાત્માનું દિવ્ય અનુષ્ઠાન છે. ભાગવત અનુષ્ઠાન એ હેડ નીચે, અને આપણે કેટલોક સમય દુનિયામાં રહેશું, એમની સાથે આનંદ કરશું, પણ શું આનંદ હોય દુનિયામાં? દુનિયામાં જ્યાં પ્રભુ છે, દુનિયામાં પ્રભુ છે, તો એટલો પૂરતો આનંદ મળી શકે. બાકી તો દુનિયા એ તો દુઃખાલય છે. અને એમ કહેવામાં આવ્યું છે કે પછી ક્યારે ભજશું? હવે કાંઈ ઉંમર થવા આવી, પાકી ગઈ બધાની ઉંમર, એમ કહી શકાય. અને હવે બધા જાગો.
સમય નથી. અત્યારે વિજ્ઞાન પણ બહુ આગળ વધી ગયું છે. વિજ્ઞાનના કારણથી પણ અત્યારે આપણને ઘણું ઘણું નથી આવડતું મોબાઈલમાં, અને શીખવું નથી. પણ પ્રભુનું ભજન, પ્રભુની ભક્તિ એ તો હવે ચાલુ કરો. સૂતા જવાનો સમય આપણો બધાયનો હવે એ મુખ ઉપરથી જ ખબર પડી જાય કે હવે આપણે ગટપણ કહેવાય, હવે આપણે સુવાનો સમય નથી. અને હજી પણ જો આપણે સૂઈ જાશું કે સૂતા રહેશું તો ઘણું ઘણું ગુમાવવું પડશે. ઉઠ જાગ મુસાફિર और भाई अब रैन कहाँ, जो सोवत है वह खोवत है, जो जागत है वह पावत है. અને પ્રભુની કથા આ તો બહુ વિસ્તૃત, બહુ મહત્વની છે. ઘણું ઘણું મહત્વ છે પ્રભુની આ ભાગવત કથાનું. હરિ અનંત હરિ કથા અનંતા એમ કહેવાય છે. અને અસિત ગિરિમ સમસ્યાત કંજલમ સિંધુ પાત્રે સુરતરુવર શાખા લેખની પત્રમૂર્વી લિખતી યદિ ગૃહીત્વા શારદા સર્વકાલમ તદપિ તવ ગુણાનામ ઈશ પારમ ન યાતિ. એમ કહેવાય છે કે સમુદ્ર એટલી બધી સાઈ એટલે અક્ષર લખવા માટેનું દ્રાવણ પ્રવાહી સ્વરૂપનું હોય ને એ સાઈ. અને પહેલા તો કલમ હતી, હવે બોલપેન, હવે રિફિલ. એટલે દરિયા જેટલી સાઈ હોય. અને કલ્પવૃક્ષ એની કલમ બનાવી હોય. અને ખુદ માતા સરસ્વતી વિદ્યાની દેવી, વિદ્યા આપનારી માં સરસ્વતી એ જ પોતે સતત દિવસ અને રાત સતત અટકા વગર, વિરામ કર્યા વગર લેખા જ કરે. એ સરસ્વતી માં એ આવું સતત લખી શકે હો. એની પાસે વિદ્યા આટલી બધી, અને એ વિદ્યા આપી શકે. બજારમાં નથી મળતી વિદ્યા. સ્કૂલમાં આ ભણવા જાઓ નિશાળમાં તો, પણ આજે જ શનિવારે એક વિદ્યાલય અહીંથી થોડેક દૂર છે. હા, નામ તો બહુ, હા આપણે જ્યાંથી આવ્યા એ ગામ દડવી, હા જામકંડોળાથી આગળ, ત્યાં વચ્ચે હાઈવે ઉપર પાર્થ સ્કૂલ છે. અને આજે શનિવાર બાળકોને બાલસભા શનિવારે, અને બાલસભા મારફતે બાળકોને જ્ઞાન આપે એ સ્કૂલ. એમાં આપણે એવું
સંમતિ હતી આપણા માટે કે આપણે ત્યાં જવું અને આજે બાળકોને જ્ઞાન થોડુંક આપવું. આપણી પાસે તો ક્યાંથી હોય બહુ જ્ઞાન? થોડું થોડું જ્ઞાન હોય તો આપણે આપીએ. પણ આ ભાગવત એમની કૃપા થવાની હશે ને આપણી ઉપર, અમારી ઉપર, તો ત્યાં વિદ્યાલયમાં જઈ શક્યા નથી. બાળકોને જ્ઞાન વિદ્યા એમાં વધારો કરાવવા. પણ આ તો ભાગવતજી આપણને આ નિમિત્ત કર્યા હશે કે આજે અહીંયા આવું. એની કૃપા જ કહેવાય ને, કેવડી મોટી કૃપા કહેવાય. પણ આપણો સંદેશો એ વિદ્યાલયમાં પહોંચે અને બાળકો એને પણ આ ઉપયોગી થાય એવું ખુદ સરસ્વતી માતા લખ્યા જ કરે તોય પ્રભુના ગુણોનો પાર આવે નહીં, એટલા પ્રભુના ગુણો છે. અને બાળકોએ પણ દરેક સ્કૂલમાં મોટે ભાગે માં સરસ્વતી એમની પૂજન, આરતી અને પ્રાર્થના થાય જ છે. આપણે પણ આ ભાગવતની શરૂઆત, વિદ્યાની આપણે જરૂર પડે. પરમાત્માની કૃપા હોય તો જ વિદ્યા આવે, નહીતર વિદ્યા નથી આવતી. બજારમાં મળતી નથી. બજારમાં જો વિદ્યા મળતી હોય ને વાલા ભક્તો, તો અત્યારે લોકોની પાસે તો એટલું બધું ધન છે, એટલું બધું ધન છે કે વિદ્યાનો અંશ પણ આપણા ભાગમાં ખરીદવા ન મળે. પણ પ્રભુની ભક્તિ કરવાથી વિદ્યા આવે છે. અને આપણે પરમાત્માને આ વિદ્યા માગવા અને દરેક સ્કૂલમાં સરસ્વતીમાં એમનું સ્મરણ પ્રાર્થના થાય છે. તો આપણે એમની પ્રાર્થના કરીશું. એ સ્કૂલ એ પણ જો આપણી આ પ્રાર્થના સાંભળશે કે બાળકોને સંભળાવશે તો એમને આનંદ થશે. એવી આપણે પ્રાર્થના છે, એ આપણે બોલીશું. હું કરું વિનંતી માં આપને, સરસ્વતી માને. હું કરું વિનંતી માં આપને કે સુધારજો મારી મતી. માં સરસ્વતી, માં ભગવતી, માં સરસ્વતી, માં ભગવતી. પરમ શ્રોતાઓ, સ્વર્ગાદિક ઋષિઓએ શ્રીમદ ભાગવતની કથા 7 દિવસમાં કરવાનું સૂચન કર્યું છે. એ તો દિવસ ને રાત કથા કરતા હતા, અને તો પણ 7 દિવસ જ કરતા. પછી વિરામ, પછી કથા ન કરીએ 7 દિવસ પછી તો ચાલે. પણ આનો અર્થ એવો છે કે 7 દિવસમાં બધું તો પાણી ન પી શકાય દરિયાનું. એટલે 7 દિવસમાં જેટલું આપણે થઈ શકે એટલું કરવાનું. અને પંડિતો પણ એવું જ કહે છે કે આપણે બધા ભેગા થઈ 7 દિવસ ભાગવત કહેશું. આપ સાંભળજો, જેટલું થાય એટલું બસ. એમ ઇટ ડઝન્ટ મીન કે
7 દિવસમાં કથા આખી પૂરી થઈ જવી જોઈએ. એ ન થાય ભાઈ. તમે એમ કહો કે હાલીને શ્રીનાથજી નાથ દ્વારા 3 દિવસમાં પહોંચી જાઓ તો ન પહોંચાય ભાઈ. અહીંથી 650 કિલોમીટર શ્રીનાથજી છે, નાથ દ્વારા છે. તો 3 દિવસમાં ન પહોંચાય, તૂટી જાવ તોય વિરામ લેતા 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 20-25 દિવસ તો થાય જ. એવી રીતે ભાગવત આખું કઈ ન કહી શકાય, પણ 7 દિવસ કેવું આવું કીધું છે. અને મુખ્ય મુખ્ય પ્રસંગો અમે કહીએ વક્તાઓ, અને આપે સાંભળવાના મુખ્ય પ્રસંગો, એવો અર્થ થાય છે. 7 દિવસની કથા કહેવાની. અને એમાંય ભલે ને બહુ ઓછા શ્લોક, ઓછા અધ્યાય, ઓછા સ્કંદ 7 દિવસમાં થઈ શકે, તો પણ આખા ભાગવત એનું પુણ્ય મળે છે. આવા પ્રભુ ઉદાર છે, આવું ભાગવતનું મહત્વ છે. અને ભાગવત એમાં નથી કીધું કે મહત્વ કઈ પોતે પોતાનું ન કહે. ભાગવત એ તો બીજા કહે છે. કૌશિક સંહિતામાં 7 દિવસમાં શક્ય એટલું ભાગવત કહેવાનું. અને કથામાંથી કાંઈ છોડવું નહીં. એમ છતાંય ઘણું ઘણું આપણે નથી કહી શકતા, એ જ પ્રભુની. અને નો જ કહી શકાય ને આખું ભાગવત 7 દિવસમાં, તો 18,000 શ્લોક 7 દિવસમાં. તો રોજના કેટલા શ્લોક કહેવા પડે? એનો આપ સાંભળવામાં રુચિ ન રહીએ આપને, અને અમને કહેવામાં રુચિ ન રહીએ. થાક તો હોય જ જગતનો, આપણો પોતાનો. યત્ર ભાગવતી વાર્તા તત્ર ભક્ત્યા દિકમ વ્રજેત. કથા શબ્દમ સમાકર્ણ્ય તત્ર ત્રિક તરુણાયતે. અને બહુ ભાગ્ય ભેગા થયા હોય, પરમ ભાગ્ય હોય, જન્મ જન્મનું પુણ્ય ભેગું થાય, એને જ ભાગવત મળે છે. ભાગ્યોદયેન બહુજન્મ સમર્થિતેન તત્સંગમ ચ લભતે પુરુષો યદા વૈ અજ્ઞાન હેતુ કૃત મોહમાદાંધકાર નાશનમ વિધાય હિ તતો દયતે વિવેક. ન ગંગા ગયા ન કાશી પુષ્કરમ ન પ્રયાગકમ સુખશાસ્ત્ર કથાયાઃ ચ ફલેન સમતામ નયેત. ગંગા, ગયા, કાશી, પુષ્કર, પ્રયાગ, સુખશાસ્ત્ર, આ કથા ભાગવતની એ સાંભળવાથી પણ આ દરેક તીર્થો અને ધામ એનું પુણ્ય મળે છે, એના બરાબરનું પુણ્ય મળે છે.
પ્રભુ તરફના કર્મ હંમેશા કરવા, જગત અને દુનિયા તરફના કર્મ કરવા નહીં. કારણ કે આ દુનિયા જગત એ તો સ્વાર્થી છે અને એના વિશે કહેવામાં આવ્યું છે, જો આપને અત્યારે રુચિ હોય તો સંભળાવીએ, નહીતર પછી. सुख में तेरे साथ चलेंगे, दुख में सब मुख मोड़ेंगे. जब दुख आएगा, बुढ़ापा आएगा, दुख में सब मुख मोड़ लेंगे. दुनिया वाले तेरे बनकर तेरा ही दिल तोड़ेंगे. देते देते भगवान को धोखा, इंसान को क्या छोड़ेंगे. દુનિયા જગત એનું તો આવું જ હોય છે વાલા ભક્તો. કોઈ કોઈનું નથી. અને આ વધારે નથી બોલી શકાય, કહી શકાય એવું. બહુ કરુણ છે. લાખો એનાથી વધારે રૂપિયાઓ ખર્ચીને એવી એવી પ્રેક્ટિસ કરીને આ રજૂ કર્યું છે. કસમે વાદે સબ झूठे है. होगा मसीहा सामने तेरे, फिर भी न तू बच पाएगा. तेरा अपना खून ही आखिर तुझको आग लगाएगा. आ प्रभु એમની ભક્તિ કરી હોય તો અંત સમયે પણ એની કૃપા થાય જ છે. ये न सोचे हमें क्या मिला है, हम ये सोचे किया क्या है अर्पण. फूल खुशियों के बांटे सभी को, सबका जीवन ही बन जाए मधुवन. हे प्रभु, अपनी करुणा का जल तू बहा के कर दे पावन हर एक मन का कोना. वाला भक्तो, આપણે આજે આ પ્રથમ દિવસ અને પ્રારંભ કરી દીધો બસ. અને હવે આપણે આજે પણ શનિવાર છે તો હનુમાનજીને રાજી કરશું, એમના પણ દર્શન કરવા જશું. એના વિશે તો એવું કહેવાય છે વાલા ભક્તો, સંકટ કટે મીઠે સબ પીરા. સંકટ ગમે એટલા હોય દૂર થઈ જાય. સંકટ કટે મીઠે સબ પીડા, બધી પીડાઓ એનો નાશ થઈ જાય. જો સુમીરે હનુમંત બલબીરા. હનુમાનજીને જો યાદ કરે ને, એનું સ્મરણ કરે ને મનમાં, તો બધાય સંકટ એનો નાશ થાય છે.
આ હનુમાનજી એનું મહત્વ અને ભાગવત પરમાત્મા દેવો એ બધા એમણે પણ હનુમાનજી ઉપર બહુ કૃપા કરી છે. રામજી આદિશક્તિ સ્વરૂપ એમને પણ હનુમાનજી ઉપર બહુ કૃપા કરી છે. એનું કારણ છે કે હનુમાનજી તો વાલા ભક્તો એ કે હું તો સેવક, મેં સેવક સ્વામી તુમ મેરે, બસ હું તો સેવક, દાસ, અરે દાસ નોય દાસ, બસ. તો એ પ્રિય હોય જ, દાસો કે દાસ એ પ્રિય ગણાય છે. એટલે હવે આજે શનિવાર હનુમાનજીને પણ પ્રાર્થના અને મંદિરે જઈને પણ વાલા ભક્તો હનુમાન ચાલીસા બહુ સરસ હો, બહુ સુંદર. આ જેટલું યાદ લઈએ એટલું. અરે વાલા ભક્તો એક જ ચરણ, તુમ રક્ષક કાહું કો ડરના, તમે જ રખવાડા છો, રક્ષા કરવા વાળા છો, પછી શું ડરવાનું અમારે. અને યુગ સહસ્ત્ર જો જન પર ભાનું, લીલ્યો તાહી મધુર ફળ જાનું. ફળ સમજીને એટલે બધે દૂર આ ભાનું સૂરજ એમને લઈ લીધો છે હનુમાનજીએ એ બાલ્ય અવસ્થામાં. આવા હનુમાનજી આજે શનિવાર ભાગવતનું અને ભાગવતનું આપણે મહત્વ હજી થોડું સમજાવવું છે. અને કોઈ ચિંતા નહીં કરશો, અત્યારે કથાને વિરામ આપશું, પછી કથા કરશું ત્યારે આના પછીના પાર્ટની એમાં ઉતાવળ જરાય નથી કરવી. ભલે હું કહું, અમારું એવું કહેવાનું છે કે વિસ્તૃત રીતે કથા કરશું, કથાની સાથે સાથે ભજન કીર્તન પણ કરશું, મંગલાચરણમાં જેમ આપણે કર્યું એવી રીતે. અને પાછું ભાર વગરનું, ટેન્શન નહીં, કે જેટલું થઈ શકે એટલું ભાગવત કરશું 7 દિવસ. અને આપણી ઉપર તો પ્રભુ આપણું એવું માનવું છે કે કૃપા કરશે જ. અને આપણે વધારેના પણ દિવસો પ્રભુ આપશે. અને વધારે દિવસો જો ભાગવતના કહેવાની તત્પરતા જાગે તો એની બહુ કૃપા થાય. એટલે આપણે આનું નામ ભાગવત અનુષ્ઠાન, અનુષ્ઠાનનું નક્કી ન હોય હો ભાઈ, એ કેવડું હોય. એટલે આ ભાગવત 7 દિવસમાં કહેવાનું છે, જેટલું કહેવાય એટલું. પણ છતાંય વધારે દિવસો આપણને તો આપશે પ્રભુ. તો કથાને વિરામ. બોલીએ ભાગવત સ્વરૂપ ભગવાન કી જય. हे परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु, हे नारायण भगवान, हे विष्णु परमात्मा, हे भागवत स्वरूप भगवान, हे प्रभु,